દિલ્હીમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે। 15 નવેમ્બરની તુલનામાં 16 નવેમ્બરે હવા વધુ ઝેરી બની। રિયલ ટાઈમ એક્યુઆઈ પ્રમાણે આજે સવારે 6:45 સરેરાશ એક્યુઆઈ 405 રહ્યો। શુક્રવારે મોડી સાંજે લોની વિસ્તારમાં તો એર ક્વોલિટી ઇન્ડેક્સ 594એ પહોંચ્યો, તો અલીપુરામાં 489, નરેલામાં 468, કરોલબાગમાં 430 અને કનોટ પ્લેસમાં 417 નોંધાયો છે, જેને લઈને લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોવાની ફરિયાદ છે। પ્રદૂષણની સાથે ઠંડીમાં પણ વધારો થયો। દિલ્હીમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી રહ્યું। સાથે ધુમ્મસ અને ઠંડા પવનો પણ ફૂંકાયા। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાંજે ધુમ્મસ રહી શકે છે, જ્યારે દિવસે વાતાવરણ સાફ રહેવાનું અનુમાન છે। મહત્તમ તાપમાન 30 અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના હવામાન વિભાગે દિલ્હીમાં વ્યક્ત કરી છે।